નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 7 ડિસેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન, તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યાંથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ 2024નો પ્રારંભ કરાવ્યો? તો જવાબ આવશે બનાસકાંઠા છે ત્યાંથી, બનાસકાંઠા જિલ્લો છે ત્યાંથી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 6 ડિસેમ્બરે એટલે કે ગઈકાલે શુક્રવાર હતો, તો દાંતીવાડાથી, તમને ખબર છે કે આપણા ગુજરાતની પ્રથમ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડામાં આવેલી છે, બરાબર છે. સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી 1972માં એની સ્થાપના થઈ. તો ત્યાંથી જ રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ 2024નો પ્રારંભ કરાવ્યો. આ કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રવિ કૃષિ મહોત્સવ 2024 છે એ 6 અને 7 ડિસેમ્બર દરમિયાન 246 તાલુકા મથકોએ રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓ છે એમની ઉપસ્થિતિમાં યોજાવાનો છે. કૃષિ મહોત્સવના નવતર પ્રયોગની શરૂઆત 2005માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. સમયને અનુરૂપ ટેકનોલોજીના ઉપયોગથી ખેતી દ્વારા ધરતીપુત્રોને સમૃદ્ધ કરવાના અભિગમ છે એના સાથે આ પરંપરા એની શરૂઆત કરવામાં આવી હતી. હવે 2 દિવસીય કૃષિ મહોત્સવ છે. એમાં વિવિધ ટેકનિકલ માર્ગદર્શન, સેમિનાર, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન, આધુનિક કૃષિ ટેકનોલોજીનું નિદર્શન પ્રદર્શન, પછી પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત અને પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથોસાથ રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર તથા બેસ્ટ ફાર્મર્સના એવોર્ડ એ પણ આ કાર્યક્રમ દરમિયાન એનાયત કરવામાં આવ્યા છે. રવિ કૃષિ મહોત્સવમાં 12 જેટલા પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ અને વિવિધ લાભ સહાયનું વિતરણ પણ કરાયું હતું. જો બનાસકાંઠા જિલ્લાની વાત આવે ને એટલે તમને ખબર છે કે બાજરીનું સૌથી વધારે ઉત્પાદન થાય છે, બટાકાનું પણ સૌથી વધારે ઉત્પાદન થાય છે. પાલનપુર છે ને એનું મુખ્ય સ્થળ છે. સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં થયો હતો, પાલનપુરમાં યાદ રાખજો. અને પ્રહલાદનપુર એનું જેનું જૂનું નામ છે. બનાસકાંઠા જિલ્લાનું નામ બનાસ નદીના નામ પરથી થયું છે. તમને ખબર છે બનાસનું જૂનું નામ શું છે? જો ખબર હોય તો કમેન્ટમાં લખજો. રવિ કૃષિ મહોત્સવ 2024માં કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક અને સસ્ટેનેબલ ફાર્મિંગ, ખેતી અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, બાગાયતી પાકો સાથે મિક્સ ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી, પ્રિસિઝન ફાર્મિંગ, કૃષિ અને બાગાયતી પાકોમાં આધુનિક તાંત્રિકતા વિશે માર્ગદર્શન, મિલેટ પાકોમાં મૂલ્યવર્ધન, સફળ પશુપાલન જેવા વિવિધ વિષયો પર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે. ઓકે, આ યાદ રાખજો. આગળ વધીએ. સેકન્ડ પ્રશ્ન છે કે ભારતમાં દર વર્ષે હોમગાર્ડ સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 6 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. એટલે 6 ડિસેમ્બર ગઈકાલે હતી. ઓકે,
તો ભારતમાં દર વર્ષે હોમગાર્ડ સ્થાપના દિવસ 6 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. 1946માં મુંબઈમાં કોમી રમખાણોની અંધાધૂંધ દરમિયાન પોલીસના સહાયક તરીકે વહીવટીતંત્રને મદદ કરવા માટે આ સંગઠનની રચના નાગરિક શૈક્ષિક દળ તરીકે કરવામાં આવી હતી. 6 ડિસેમ્બર 1947ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાં ગુજરાત હોમગાર્ડ દળની મોરારજી દેસાઈ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે 6 ડિસેમ્બર 1962ના રોજ ચીન દ્વારા ભારત પર હુમલો એ હોમગાર્ડના સ્થાપના પાછળનું એક કારણ હતું. હોમગાર્ડ જનતાની સુરક્ષા, કટોકટીની પરિસ્થિતિમાં પોલીસ અને સેનાને મદદ કરવા માટે કામગીરી કરે છે. દેશમાં હોમગાર્ડનો કાર્યક્ષેત્ર ગૃહ મંત્રાલય હેઠળ તમામ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોમાં તે નિર્ધારિત છે. માત્ર 2000થી મર્યાદિત સંખ્યામાં શરૂ કરાયેલ હોમગાર્ડ યુનિટમાં હાલમાં લગભગ 1.5 લાખથી વધારે હોમગાર્ડ કાર્યરત છે. રિસન્ટલી આપણે બોર્ડર સિક્યુરિટી ફોર્સ ડે BSF ડે પણ મનાયો. કઈ તારીખે? કમેન્ટ બોક્સમાં લખો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI આ બધા શોર્ટ છે. તમને જોવાના બાકી તો જોઈ લો. તમને પસંદ આવે તો લાઈક કરો. તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારતમાં ડ્રગ્સ રેસિસ્ટન્ટ ઇન્ફેક્શન માટે પ્રથમ સ્વદેશી એન્ટીબાયોટિક લોન્ચ થઈ ગઈ છે. તો ભારતે દવા પ્રતિરોધી સંક્રમણો માટે પ્રથમ સ્વદેશી એન્ટીબાયોટિક લોન્ચ કરી છે. નેફિથ્રોમાઇસિન એનું નામ છે. આ દવા ભારતના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી ઓફ ઇન્ડિયાના બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્ટ કાઉન્સિલના શોધકર્તા દ્વારા વિકસિત થઈ છે. નેફિથ્રોમાઇસિનનો ઉપયોગ વયસ્કોમાં ડ્રગ રેસિસ્ટન્ટ કોમ્યુનિટી એક્વાયર્ડ બેક્ટેરિયલ ન્યુમોનિયાની સારવારમાં. શાના માટે છે? ન્યુમોનિયા. રિપ્લેસમેન્ટ એન્ટીબાયોટિક્સ એન્ટીફંગલ બનાવવાની દોડમાં નેફિથ્રોમાઇસિનનું સોફ્ટ લોન્ચ માઇક્રોબિયલ રેઝિસ્ટન્ટ નામની મહામારીથી મુક્તિની દિશામાં એક પગલું આગળ છે. દર વર્ષે ડ્રગ રેસિસ્ટન્ટ ન્યુમોનિયાને કારણે સમગ્ર વિશ્વમાં 20 લાખ લોકોના મૃત્યુ થાય છે. ભારતમાં વૈશ્વિક સમુદાયના ન્યુમોનિયાના 23% કેસ છે. તે સારવાર સંબંધી પડકારોનો સામનો કરી રહ્યું છે. તમને ખબર છે આપણા ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ છે. કેન્દ્રમાં કોણ છે? કમેન્ટમાં લખો. મિત્રો, ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે. ડેલી કરંટ અફેરની PDF સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કઈ ટીમે T20 ક્રિકેટમાં સૌથી વધારે રન થઈ ગયું છે? રન આવશે. શું આવશે? રન બનાવ્યા છે. તો જવાબ આવશે બરોડાની ટીમે. જો તમે ઝિમ્બાબ્વેનો રેકોર્ડ હતો 344 અને 349 મારી ગયું છે સિક્કિમની સામે. બરાબર છે. 5મી ડિસેમ્બરે. તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં ભારતની સ્થાનિક T20 ટુર્નામેન્ટ છે. એમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ગ્રુપ B, કઈ ગ્રુપ Bની મેચ હતી? એમાં બરોડા એ સિક્કિમ સામે 20 ઓવરમાં 349 રન માર્યા છે. બરાબર. બરોડાની ટીમે માત્ર 85 મિનિટમાં 2 વર્લ્ડ રેકોર્ડ તોડ્યા. આમાં પ્રથમ સૌથી વધુ રનનો વર્લ્ડ રેકોર્ડ, બીજો હતો T20 ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર્સ. આ બંને વર્લ્ડ રેકોર્ડ અગાઉ ઝિમ્બાબ્વે પાસે હતા, જેણે 23 ઓક્ટોબર 2024ના રોજ ગામ્બિયા સામે બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે તેની ઇનિંગમાં 27 છગ્ગા ફટકારીને 344 રન બનાવ્યા હતા, પરંતુ બરોડાએ 37 સિક્સરોની મદદથી 349 રન બનાવ્યા. ઝિમ્બાબ્વેને પાછળ છોડી દીધું છે. બરોડાની ટીમમાં ભાનુ પાણિયાનો રોલ સૌથી મહત્વનો હતો. ટીમમાં તેણે સૌથી વધુ રન અને સૌથી વધુ છગ્ગા માર્યા હતા. 51 બોલમાં 15 છગ્ગા, બરાબર છે, એના મદદથી 134 રન બનાવ્યા હતા. ઓકે. તમને ખબર છે આપણા વિશ્વની અંદર સૌથી વધારે સિક્સર મારવામાં નંબર 1 પર કોણ છે ઇન્ટરનેશનલ? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તાજેતરમાં કયા રાજ્યમાં હોટલ, રેસ્ટોરન્ટ, સાર્વજનિક સ્થાનો પર ગૌ માંસના પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? તો આસામમાં. કઈ જગ્યાએ? આસામમાં. તો તાજેતરમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ હોટલ,
રેસ્ટોરન્ટ સહિત તમામ જાહેર સ્થળોએ બીફ પીરસવા કે ખાવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આસામની કોઈપણ હોટલ કે રેસ્ટોરન્ટમાં તેમજ કોઈપણ પ્રકારના જાહેર સમારોહમાં બીફ પીરસવામાં આવશે નહીં. હેમંતા બિસ્વા શર્માએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે પહેલાં અમારો નિર્ણય મંદિરો પાસે બીફ ખાવા પર પ્રતિબંધ મૂકવાનો હતો, પરંતુ હવે અમે તેને સમગ્ર રાજ્યમાં લાગુ કરી દીધો છે. એટલે કે તમે કોઈ પણ સામુદાયિક સ્થળ હોય, જાહેર સ્થળ હોય, હોટલ હોય, રેસ્ટોરન્ટમાં બીફ ખાઈ શકશો નહીં. આસામમાં ગૌ માંસનું સેવન ગેરકાયદેસર નથી, પરંતુ આસામ કેટલ પ્રિઝર્વેશન એક્ટ 2021 એ એવું કહે છે કે હિન્દુઓ, જૈનો, શીખોની બહુમતી ધરાવતા વિસ્તારો છે એમાં કોઈપણ મંદિરના 5 કિલોમીટરની અંદર ગૌવંશની કતલ અને ગૌમાંસના વેચાણ પર પ્રતિબંધ છે. આસામની વાત કરીએ, કેપિટલ છે દિસપુર અને એના જે આસામનું હાઈકોર્ટ આવેલી છે ગુવાહાટીમાં. આસામ છે એના જે ગવર્નર છે લક્ષ્મણ પ્રસાદ આચાર્ય છે. તમને ખબર છે, આપણે ભણ્યા હતા આસામ વિશે ગઈકાલે, જે કાઝીરંગા નેશનલ પાર્ક જે 1985માં હેરિટેજ સાઇટ બન્યો હતો એક શિંગડાવાળા ગેંડા માટે જે પ્રખ્યાત છે, એમાં 12મો ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટ એનું આયોજન કરવામાં આવ્યું. બરાબર છે. તમને ખબર હોય તો IIT ગુવાહાટી ખાતે પણ એક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું. તમને ખ્યાલ હોય તો કહી દો કયો ફેસ્ટિવલની વાત કરી રહ્યો છું. IIT ગુવાહાટીની વાત આપણે કરીએ. સપોઝ કે ગુવાહાટીની જે હાઈકોર્ટ છે આસામમાં આવેલી છે, ટોટલ 4 રાજ્યોને લાગુ પડે છે. આસામની હાઈકોર્ટ પણ ત્યાં, અરુણાચલ પ્રદેશની પણ ત્યાં, નાગાલેન્ડની પણ ત્યાં અને મિઝોરમની પણ ત્યાં છે. બરાબર. અને મોઈદમ જે અહોમ વંશના રાજાઓની દફન ક્રિયા છે, જે આપણા ભારતની 43મી હેરિટેજ સાઇટ છે, યાદ રાખજો. નામીબિયાના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ ગયા છે. આફ્રિકાનો દેશ છે નામીબિયા. એને ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. નામીબિયાના ઉપરાષ્ટ્રપતિ નંદી નદેતા વાહે ચૂંટણીમાં મોટી જીત હાંસલ કરીને ઇતિહાસ રચ્યો અને તેઓ હવે રાષ્ટ્રપતિ બન્યા છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવનાર નંદી નદેતા વાહ હવે નામીબિયાના 5મા રાષ્ટ્રપતિ બનશે. તેઓ સત્તાધારી સ્વાપો પક્ષમાંથી છે, જેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 57% કરતાં વધારે મત જીત્યા છે. નામીબિયાએ 1990માં દક્ષિણ આફ્રિકાના શાસનમાંથી સ્વતંત્રતા મેળવી હતી. નામીબિયાની કરન્સી નામીબિયન ડોલર છે અને દક્ષિણ આફ્રિકન રેન્ડ પણ છે. તમારે કહેવાનું એની કેપિટલનું નામ શું છે, કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો. મારું ઇન્સ્ટા ID rajesh.i.bhaskar છે. મારું ફેસબુક ID છે RI ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા શહેરના ટ્રાફિક પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને રિક્ષા ચાલકો માટે મીટર ફરજિયાત કર્યા છે? તો જવાબ આવશે અમદાવાદ. કઈ જગ્યાએ? અમદાવાદ. તો તાજેતરમાં અમદાવાદ પોલીસ ટ્રાફિક કમિશનરે જાહેરનામું બહાર પાડી તમામ રિક્ષા ચાલકો માટે મીટર ફરજિયાત કર્યા છે. આ નિયમ 1 જાન્યુઆરી 2025થી લાગુ થશે. 1 તારીખ બાદ જે પણ રિક્ષા ચાલકોની રિક્ષામાં મીટર લાગેલા નહીં હોય તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિક પોલીસને સામાન્ય લોકો દ્વારા રિક્ષા ચાલકોથી લઈને ઘણી ફરિયાદો મળતી હતી, જેને ધ્યાનમાં લઈને નાગરિકોની સુવિધા માટે આ નિયમ લગાવવામાં આવ્યો છે. આ પહેલાં 1 તારીખથી રિક્ષા ચાલકોની રિક્ષામાં મીટર ફરજિયાતપણે લગાવવું હોવું જોઈએ, તેમજ મુસાફરોને ફક્ત મીટર ભાડું નક્કી કરીને જ મુસાફરી કરવાની ફરજ પાડવામાં આવી છે. જો રિક્ષા ચાલકો દ્વારા મુસાફરો પાસેથી મીટર ભાડા સિવાય મનમાની રીતે ભાડું વસૂલવામાં આવશે તો એવા કેસની અંદર રિક્ષા ચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની જોગવાઈ છે. અમદાવાદની વાત કરીએ, ગુજરાતના DGP છે વિકાસ સહાય. અમદાવાદના પોલીસ કમિશનરનું નામ તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. આગામી 10 વર્ષમાં 96 જહાજો અને સબમરીન ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. આપણા તાજેતરમાં નૌકાદળના વડા છે એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીએ માહિતી આપી દીધી છે. આવી 10 વર્ષમાં 96 જહાજો અને સબમરીન ભારતીય નૌકાસેનામાં સામેલ કરવામાં આવશે. તમને ખબર છે આપણે નૌસેના દિવસ ક્યારે મનાવીએ છીએ? રિસન્ટલી મનાયો. ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. એમણે કહ્યું 62 જહાજો, એક સબમરીન નિર્માણાધીન છે. 62 જહાજો અને એક સબમરીન બની રહી છે. આવતા વર્ષ સુધીમાં દર મહિને એક જહાજને તેમાં સામેલ કરવામાં આવશે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો.
પહેલો પ્રશ્ન, લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ થાય? વિટામિન કે. પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે? તો હેમીહાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ. નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવ છે? તો આર્કટિક વેલ. તાજા જન્મેલા બાળકના મગજનું અંદાજે વજન કેટલું હોય છે? 300 ગ્રામ. 350. રેફ્રિજરેટરમાં કુલન્ટ રૂપે કયા ગેસનો ઉપયોગ થાય છે? એમોનિયા. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, 3 પ્રવેશ દ્વાર વાળી વાવને શું કહેવાય છે? 3 પ્રવેશ દ્વાર હોય તો જયા. જો યાદ રાખજો, 1 પ્રવેશ દ્વાર તો નંદા, એને યાદ રાખો. 2 પ્રવેશ દ્વાર તો ભદ્રા, 3 પ્રવેશ દ્વાર તો જયા અને 4 પ્રવેશ દ્વાર તો વિજયા. બરાબર છે. MB જેવી, આવું યાદ રાખજો. ઓકે. વર્નાક્યુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યા શાળા ક્યાં શરૂ કરવામાં આવી હતી? અમદાવાદમાં. તમને ખબર છે વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી? કવિ દલપતરામ અને એમના ખાસ મિત્ર એલેક્ઝાન્ડર કેલોગ ફાબ્સ. નીચેના પૈકી ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? કચ્છ મ્યુઝિયમ, જે ભુજમાં આવ્યું છે. અને યાદ રાખજો, ભુજની અંદર જે સ્મૃતિ સ્મારક આવેલું છે, બરાબર છે, એને રિસન્ટલી એક પુરસ્કાર મળ્યો છે. કયો પુરસ્કાર મળ્યો ખબર હોય તો કહી દો. હવેલી સંગીત કોની સાથે સંકળાયેલું છે? પુષ્ટિ સંપ્રદાયો. સન 1877માં કયા ગુજરાતી વેપારીએ સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ ભારતમાં આયાત કર્યું હતું? તો ભીમજી પારેખ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, 1 થી 13 જાન્યુઆરી 2025 દરમિયાન સપ્તક વાર્ષિક સંગીત સમારોહનું આયોજન ક્યાં કરવામાં આવશે? LD આર્ટ્સ કોલેજ કેમ્પસ. તાજેતરમાં સમાચારમાં રહેલી રાતાપાની ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? તો મધ્યપ્રદેશમાં આવેલું છે, જે આપણા ભારતનું 57મા નંબરનું ટાઈગર રિઝર્વ બન્યું. મધ્યપ્રદેશનું 8મા નંબરનું ટાઈગર રિઝર્વ બન્યું છે. આની પહેલાં આપણે ભણ્યા હતા 56મા નંબરનું ટાઈગર રિઝર્વ ગુરુ ઘાસીદાસ, છત્તીસગઢ. આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો કે બનાસ નદીનું જૂનું નામ શું? બનાસ નદી પરણાશા. શું આવશે? પરણાશા. સેકન્ડ પ્રશ્ન શું હતો? બોર્ડર સિક્યુરિટી ફોર્સ, BSF ડે આમ તો મનાવીએ છીએ 1 ડિસેમ્બરે, BSFની સ્થાપના થઈ હતી, પરંતુ આ વર્ષે આઈ થિંક 8 તારીખે મનાવવામાં આવશે, આવતીકાલે. ત્રીજો પ્રશ્ન, આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું નામ શું છે? JP નડ્ડા. ચોથો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય સિક્સરોમાં સૌથી વધારે સિક્સર કોણે ફટકારેલી છે? તો રોહિત શર્મા. કોણ આવશે? રોહિત શર્મા. પાંચમો પ્રશ્ન, IIT ગુવાહાટી છે, ત્યાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલની 10મી આવૃત્તિ યોજાઈ, બરાબર છે. છઠ્ઠો પ્રશ્ન, નામીબિયાનું કેપિટલ શું છે? વિન્ડહોક. સાતમો પ્રશ્ન, અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક. આઠમો પ્રશ્ન, નૌસેના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 4 ડિસેમ્બરના રોજ. 4 ડિસેમ્બરે ચિત્તા દિવસ પણ મનાવવામાં આવે છે, એ યાદ રાખજો. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા મ્યુઝિયમને ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ 2024 વર્લ્ડ ટાઇટલ એનાયત કરવામાં આવ્યું? તમને હમણાં જ મેં જવાબ આપી દીધો છે, આશા રાખું જવાબ આવડશે અને તમે કમેન્ટમાં લખશો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ એટલે GSSBના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.
તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.